तो नमस्कार मित्रों, जय माताजी। बधाई मित्रों स्वागत है तमारू अमारी चैनल में। मित्रों, तमे आवा विडियो जोवा माटे अमारी चैनल ने सब्सक्राइब करवानुं भूलता नहीं। तो मित्रों, अत्यारे मेन पॉइंट पर जईए, चलो विडियो शुरू करिए। मित्रों, तमे जो अत्यारे आजना समय में छूटाछेड़ानी समस्या बहु वधती जाय छे। नानी नानी वातों में पण छूटाछेड़ा थता होय छे। घणा पति पत्नी में अणबनाव थाय छे अने छूटाछेड़ानी समस्याओं वधती जाय छे। तो एवी नानी नानी वातों में पहला समझवू जोईए, पति होय के पत्नी होय, पहला समझवू जोईए कि वात शुं छे शुं नहीं, एने नक्की करवू जोईए। एम नेम तमे सीधा पॉइंट पर जता रहो छो ने पछी बंनेना मन तूटी जाय छे अने छूटाछेड़ानी संभावना वधी जाय छे। माटे समझी कोई पण प्रश्न बने तो बंनेने पति पत्नी में आदर व्यवहार પહેરવેશ મન શંકાશીલ આવા બધા બુદ્ધિ આવા બધા વિરુદ્ધ થાય છે અને મન કચવાય છે અને દોષ રોષણનો અનુભવ થાય છે ને મન દુઃખ લાગે છે। માટે મિત્રો જેણે નાની નાની વાતોમાં પતિ પત્નીને એકબીજાને સમજવું જોઈએ અને સંસારને આગળ વધારવો જોઈએ। અત્યારે તમે જ્યાં જુઓ ત્યાં છૂટાછેડાની વધારે વાતો ચાલે છે। એટલે મિત્રો સમજી વિચારીને સંસારમાં રહી અને જીવન પાર પાડવું જોઈએ। કારણ કે અમૂલ્ય જીવન અને લગ્ન પણ પતિ હોય કે પત્ની હોય એના એક જ વાર થાય છે। એના પછી તમે લગ્ન કરશો પણ એ બધાએ જે ઓરિજિનલ કહેવાય એવું તો નહીં જ હોય। એટલે લગ્ન એક જ વાર થશે, વારંવાર થશે નહીં। જે લગ્નનું જે તમારું જે મોજ છે એ મટી જશે ને બીજી વાર તમે એક વારથી બીજી વાર લગ્ન કરશો એટલે પછી માણસને એવી ટેવ પડી જતી હોય છે એકથી બીજા ને બીજાથી ત્રીજા અને માણસ સારું જીવન જીવી શકતો નથી। માટે નાની નાની વાતોને દૂર કરી દેવી અને સંસારમાં દુઃખ સુખ તો આવે, ઘર છે તો વાસણ ખખડવાના જ છે। એટલે થોડા ઘણું જતું કરવું જોઈએ, પતિને સમજવું જોઈએ અને પત્નીને પણ સમજવું જોઈએ અને સંસાર પણ આગળ વધારવો જોઈએ। કારણ કે અમુક તો તમે જુઓ ઘણી જગ્યાએ તો છોકરાઓને તરસોડવા પડે છે। એનો ત્રાસ તમે સમજો છો કે એનો ત્રાસ કેટલો લાગે। છોકરાઓ માને છોડે છે ત્યારે બીજા લોકોને પણ મનમાં દુઃખ થાય છે અને મોટામાં મોટું તમે મહાન પાપ ગણો તો એ છે કે છોકરાને તરસોડવા, અને જે તરસોડાવે છે એને પણ આ પરિણામ ભોગવવું પડે છે। જ્યાં તમે પતિ પત્નીનું જોડાણ થતું હોય ત્યાં હાથ લંબાવો, પણ પતિ પત્નીનું જ્યાં છૂટાછેડા થતા હોય, દોરી તૂટતી હોય ત્યાં ઊભા રહેશો નહીં। કારણ કે કર્મ કોઈને છોડતું નહીં ને કર્મ એડ્રેસ ગોતી લે છે। એટલે મિત્રો, માં જેટલો પ્રેમ બાપ નહીં આપી શકતો, છોકરાઓનું શું થશે એ વિચારી અને પતિ પત્નીને બંને સંપ રાખી અને જીવન આગળ વધારવું જોઈએ। બાકી એકવાર છૂટાછેડા થઈ જાય તો છોકરા કેવા થઈ જાય છે, ઓશિયાળું થઈ જાય છે અને એ ઓશિયાળ આખી જિંદગીભર નડે છે, નથી ભણી શકતા, નથી આગળ કંઈ કરી શકતા અને મજૂરી કરી અને તેમનું જીવન આગળ વધારે છે અને ત્યાંય રહી જાય છે છોકરાઓ। એટલે મિત્રો છોકરાઓનું વિચારજો, બાકી તમારું તો જે થવાનું હોય એ તમે ભોગવી લેજો, બાકી છોકરાઓનું વિચારજો। પહેલી વાત તો એ છે કે છોકરાઓને આગળ પહોંચાડજો, ને કે છોકરા દુઃખી થશે તો તમારું પણ સારું થવાનું નથી, એ વાત નક્કી રાખજો। એટલે છોકરાઓનું પહેલું વિચારજો। એટલે જ્યાં પતિ પત્નીનું જોડાણ થતું હોય ત્યાં પહેલું જવું અને જ્યાં પતિ પત્નીનું છૂટાછેડા થતા હોય ત્યાં રહેવું નહીં। પણ છૂટાછેડા થતા હોય ને બાંધવા ખરી પણ છોડવા નહીં, આ વાત ધ્યાનમાં રાખજો। અને ભેગા રહીને સારું કામ કરાવવું પણ ખોટું કામ ના કરાવવું, એનો મતલબ એ જ છે। એટલે મિત્રો, કોઈનું સારું કરવું પણ ખોટું ના કરવું, કારણ કે કર્મ છે, કર્મ કોઈને છોડતું નથી। અને તમે અત્યારે અહીંથી છૂટાછેડા કરાવશો, તમારા ઘેર કાલે થશે આ પ્રશ્ન, આ વાત ધ્યાનમાં રાખજો। કાલે નહીં તો પરમે, પરમે નહીં તો મહિને, મહિને નહીં તો 5 વર્ષે પણ આ પ્રશ્ન તમારા ઘેર આવીને ઊભો રહેશે। એટલે કોઈનું સારું વિચારવું, નહીંતર આપણા ઘરે ખોટું થશે, એ વાત ધ્યાનમાં રાખજો। ભગવાન કોઈને છોડતો નથી, કર્મ કોઈને છોડતું નથી। માટે સમજી વિચારી
અને જીવન જીવવું જોઈએ. જય માતાજી.